કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આ વિડીયોમાં આપણે ધોરણ 8માં ગણિત વિષયમાં પ્રકરણ 1 સમય સંખ્યાઓની પ્રસ્તાવના જોઈશું. સાથે સાથે સમય સંખ્યાઓના ગુણધર્મોમાં સંવૃત્તાના ગુણધર્મ વિશે સમજૂતી મેળવીશું. હવે ધોરણ 7માં આપણે સંખ્યાઓના પ્રકાર વિશે જોયું હતું. તેમાં સૌપ્રથમ જોયું હતું પ્રાકૃતિક સંખ્યા. તો પ્રાકૃતિક સંખ્યામાં કોનો સમાવેશ થાય છે? તો આપણે કહી શકીએ કે દરેક ધન સંખ્યાઓનો સમાવેશ છે એ પ્રાકૃતિક સંખ્યામાં થાય છે. એટલે કે 1, 2, 3, 4 એમ અનંત સુધીની જે સંખ્યાઓ છે તે દરેકનો સમાવેશ આપણે પ્રાકૃતિક સંખ્યામાં કરી શકીએ છીએ. ત્યાર પછી આપણે જોયું હતું પૂર્ણ સંખ્યાઓ. તો પૂર્ણ સંખ્યામાં ધન સંખ્યાઓનો તો સમાવેશ થાય જ છે. એ ઉપરાંત શૂન્યનો પણ સમાવેશ થાય છે. તો શૂન્ય અને દરેક ધન સંખ્યાને આપણે પૂર્ણ સંખ્યા કહી શકીએ છીએ. તો પૂર્ણ સંખ્યામાં શૂન્ય, 1, 2, 3, 4 એમ અનંત સુધીની સંખ્યાઓ આવશે. ત્યાર પછી પૂર્ણાંક સંખ્યાઓ. તો પૂર્ણાંક સંખ્યાઓમાં કોનો સમાવેશ થશે? તો કે દરેક ધન સંખ્યાઓ પણ આવશે, શૂન્ય આવશે અને ઋણ સંખ્યા આવશે. એટલે કે ઋણ અનંતથી લઈએ તો દરેક ઋણ સંખ્યાઓ, ત્યાર પછી શૂન્ય અને દરેક ધન સંખ્યાઓ જે છે એ દરેકનો સમાવેશ પૂર્ણાંક સંખ્યામાં થાય છે. હવે આપણે એમ પણ કહી શકીએ કે દરેક પ્રાકૃતિક સંખ્યા જે છે એ પૂર્ણ સંખ્યા છે. કારણ કે પ્રાકૃતિક સંખ્યામાં બધી જ ધન સંખ્યાઓ આવેલી છે. એ દરેક સંખ્યાઓ પૂર્ણ સંખ્યામાં આવે જ છે. એટલા માટે પ્રાકૃતિક સંખ્યાને આપણે પૂર્ણ સંખ્યા કહી શકીએ. તેવી જ રીતે દરેક પૂર્ણ સંખ્યા છે તેને આપણે પૂર્ણાંક સંખ્યા કહી શકીએ. શા માટે? તો કે પૂર્ણાંક સંખ્યામાં શૂન્ય અને ધન સંખ્યાનો સમાવેશ થાય જ છે. એટલે કે આ દરેક સંખ્યા છે એ પૂર્ણાંકમાં આવી ગઈ. એટલા માટે આપણે કહી શકીએ કે પૂર્ણ સંખ્યાઓ છે એ પૂર્ણાંક સંખ્યા તરીકે પણ ઓળખાય છે. જો આપણે ઊંધું કહીએ તો એ શક્ય નથી. પૂર્ણાંક સંખ્યાને પૂર્ણ સંખ્યા કહી શકાય નહીં. દરેક પૂર્ણ સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા પણ કહી શકાય નહીં. હવે તેના પછી આ ચેપ્ટરમાં આપણે શીખવાનું છે સમય સંખ્યા. તો સમય સંખ્યા એટલે શું? તો એ આપણે અહીં સમીકરણ આપ્યા છે તેના ઉકેલ જોઈએ. તો પહેલું સમીકરણ આપેલું છે કે 2x = 3. તો તેનો ઉકેલ થાય છે 3/2. તેવી રીતે બીજું સમીકરણ છે 5x + 7 = 0. તો જેનો ઉકેલ થાય છે -7/5. તો અહીં તમે જોશો તો જવાબ જે છે એ અપૂર્ણાંકમાં મળે છે. તો આ જે અપૂર્ણાંક છે એટલે કે p/q સ્વરૂપમાં મળતી દરેક સંખ્યાને આપણે સમય સંખ્યા કહી શકીએ. સમય સંખ્યામાં પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ થાય છે, પૂર્ણ સંખ્યાનો પણ સમાવેશ થાય છે અને પૂર્ણાંક સંખ્યાનો સમાવેશ થાય છે. હવે સમય સંખ્યાઓના ગુણધર્મો જોઈએ, જેમાં આપણે સંવૃત્તાની વાત કરવાની છે. તો સૌપ્રથમ આપણે પૂર્ણ સંખ્યાઓની સંવૃત્તા વિશે વાત કરીએ. તો પૂર્ણ સંખ્યાઓમાં જુદી જુદી ક્રિયાઓ, જે આપણે ગણિતમાં મૂળભૂત 4 ક્રિયાઓ છે, સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર, તેની વાત કરીએ. તો સૌપ્રથમ આપણે સરવાળાની ક્રિયા પર પૂર્ણ સંખ્યા સંવૃત્ત છે કે કેમ તે જોઈએ. તો સૌપ્રથમ આપણે જોઈએ કે 0 + 5 = 5. હવે અહીં 0 છે એ પણ પૂર્ણ સંખ્યા છે. તેવી જ રીતે 5 એ પણ પૂર્ણ સંખ્યામાં જ આવશે. તો જવાબ આપણને મળ્યો છે 5. તો શું 5 છે એ પૂર્ણ સંખ્યા છે? તો આપણો જવાબ થશે હા. બીજું ઉદાહરણ જોઈએ, 4 + 7 = 11. તો અગાઉ આપણે જોયું હતું કે દરેક ધન સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય છે. તો અહીં 4, 7, 11 આ દરેક ધન સંખ્યા છે જ. તો 11 એ પૂર્ણ સંખ્યા છે? તો કે હા, 11 ધન આપેલા છે, દરેક ધનનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય છે. એટલા માટે 11 છે એ પૂર્ણ સંખ્યા છે. તો કે સામાન્ય રીતે કોઈ પણ બે પૂર્ણ સંખ્યા a અને b માટે a + b હંમેશા પૂર્ણ સંખ્યા છે.
અહીં કોઈ પણ બે સંખ્યા લીધી પૂર્ણ, તો એનો જવાબ આપણને પૂર્ણ સંખ્યા જ મળેલો છે. તો એના પરથી આપણે નોંધ કરી શકીએ કે સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત છે. હવે બીજી ક્રિયા જોઈએ, બાદબાકી. તો બાદબાકીમાં આપણે 5 ઓછા 7 બરાબર ઓછા 2 એવી રીતે ઉદાહરણ લઈ. તો ઓછા 2 છે એ પૂર્ણ સંખ્યા છે? તો કે નહીં. શા માટે? તો કે પૂર્ણ સંખ્યામાં માત્ર ધન સંખ્યાનો સમાવેશ થાય છે, જ્યારે અહીં 2 છે એ ઋણ છે, એટલા માટે પૂર્ણ સંખ્યા નથી. તો આ એક ઉદાહરણ પરથી જ આપણે કહી શકીએ કે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત નથી. ત્યાર પછી ગુણાકાર જોઈએ. તો 0 ગુણ્યા 3 કરીએ તો જવાબ મળે છે 0. તો 0 છે એ પૂર્ણ સંખ્યા છે? તો ઉપર આપણે જોઈએ તો 0 પૂર્ણ સંખ્યામાં આપેલું છે, તો આપણો જવાબ થશે હા. બીજું ઉદાહરણ જોઈએ કે 3 ગુણ્યા 7 બરાબર 21. તો 21 એ પૂર્ણ સંખ્યા છે? તો કે ધન સંખ્યાઓનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય છે, એટલા માટે હા. તો સામાન્ય રીતે કોઈ પણ બે પૂર્ણ સંખ્યા એ અને બી, કોઈ પણ બે પૂર્ણ સંખ્યા હોય તો એનો ગુણાકાર હંમેશા પૂર્ણ સંખ્યા જ હોય છે. તો એના પરથી આપણે કહી શકીએ કે ગુણાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત છે. હવે ભાગાકાર જોઈએ. તો ભાગાકારમાં 5/8, તો અહીં જવાબ મળે છે 5/8. તો 5/8 એ પૂર્ણ સંખ્યા છે? તો આપણે કહીશું ના, કારણ કે એ અપૂર્ણાંક છે, તેનો પૂર્ણ સંખ્યામાં સમાવેશ થશે નહીં. તો નોંધમાં લખીશું કે ભાગાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત નથી. હવે આગળ જોઈએ પૂર્ણાંક સંખ્યાઓ. તો પૂર્ણાંક સંખ્યામાં કોનો કોનો સમાવેશ થાય છે? તો કે ઋણ સંખ્યાઓ, શૂન્ય અને ધન સંખ્યાઓ. સૌપ્રથમ આપણે સરવાળાની ક્રિયા જોઈએ. તો -6 + 5 બરાબર -1. તો -1 એ પૂર્ણાંક સંખ્યા છે? તો ઋણ સંખ્યાનો સમાવેશ પૂર્ણાંક સંખ્યામાં થાય છે, એટલા માટે આપણે કહીશું હા. બીજું ઉદાહરણ જોઈએ કે -7 + -5 બરાબર -12. તો -12 એ પૂર્ણાંક સંખ્યા છે? તો આપણે કહીશું હા. તો કે સામાન્ય રીતે કોઈ પણ બે પૂર્ણાંકો એ અને બી માટે a + b પૂર્ણાંક સંખ્યા જ મળે છે. તો નોંધમાં આપણે લખીશું કે સરવાળાની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત છે. બાદબાકી જોઈએ. તો બાદબાકીમાં 7 - 5 બરાબર 2. તો કે 2 પૂર્ણાંક સંખ્યા છે? તો જવાબ થશે હા. 5 - 7, તો જવાબ મળ્યો -2. તો -2 પૂર્ણાંક સંખ્યા છે? તો કે હા. -6 - 8 બરાબર -14. તો -14 પૂર્ણાંક સંખ્યા છે? તો જવાબ થશે હા. 8 - -6 બરાબર 14. તો 14 પૂર્ણાંક સંખ્યા છે? હા. શા માટે? તો કે દરેક ધન, દરેક ઋણ અને શૂન્ય નો સમાવેશ પૂર્ણાંક સંખ્યામાં થાય છે. તો આના પરથી કહી શકાય કે કોઈ પણ બે પૂર્ણાંકો a અને b માટે a - b અથવા b - a પૂર્ણાંક સંખ્યા છે. તો નોંધમાં આપણે લખીશું કે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત છે. તેવી જ રીતે ગુણાકાર જોઈએ. તો 5 × 8 બરાબર 40. તો 40 એ પૂર્ણાંક સંખ્યા છે. તેવી જ રીતે -5 × 8, તો જવાબ થશે -40. તો -40 પૂર્ણાંક સંખ્યા છે? તો જવાબ થશે હા. -5 × -8 બરાબર 40. તો ઉપર આપણે 40 પૂર્ણાંક સંખ્યા છે એમાં હા કહ્યું, તો અહીં પણ હા જ આવશે. તો કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા a અને b માટે a × b પૂર્ણાંક સંખ્યા હોય. તો આપણે નોંધમાં લખીશું કે ગુણાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત છે. હવે ભાગાકાર જોઈએ. તો ભાગાકારમાં
5/8 તો 5/8 જવાબ આવે છે. તો 5/8 એ પૂર્ણાંક સંખ્યા છે. તો આપણે અહીં ઉદાહરણમાં જોઈએ તો કોઈ પણ જગ્યાએ આપણને 5/8 જેવી સંખ્યા જોવા મળતી નથી. તો અહીં આપણે જવાબ આપીશું ના. તો નોંધમાં લખીશું કે ભાગાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત નથી. આ વાત થઈ પૂર્ણાંક સંખ્યાની. હવે આવે છે સમય સંખ્યાઓ, જે આપણે અગાઉ જોયું હતું કે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં મળતી દરેક સંખ્યાને સમય સંખ્યા કહે છે. હવે આજે પીના છેદમાં ક્યુ એટલે કે અપૂર્ણાંક સ્વરૂપમાં મળતી હોય એવી દરેક સંખ્યાને આપણે સમય સંખ્યા કહીએ. જ્યાં પી અને ક્યુ પૂર્ણાંક સંખ્યાઓ હોવી જોઈએ અને ક્યુ છે એ 0 હોવો જોઈએ નહીં. અહીં ઉદાહરણ આપ્યું છે -2/3, 6/7. તો આ દરેક સંખ્યા છે એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. હવે 0, -2, 4 આ દરેક સંખ્યાઓને પણ પીના છેદમાં ક્યુ સ્વરૂપે લખી શકાય છે. તેથી આવી દરેક સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યા હોય કે પૂર્ણ સંખ્યા હોય એ દરેકને આપણે સમય સંખ્યા કહી શકીએ. તો કે આ 0, -2, 4 એને કઈ રીતે? તો કે દરેકના છેદમાં 1 લખી શકાય છે. તેનાથી કિંમતમાં કોઈ ફેર પડતો નથી. -2/1 તો એ -2 જ ગણાય છે. એટલા માટે આવી કોઈ પણ સંખ્યા છે, દાખલા તરીકે 8 લખ્યા તો 8 પણ સમય સંખ્યા છે. કેમ? તો કે આપણે 8/1 લખી શકીએ છીએ. તો હવે આપણે આગળ જોઈએ કે સમય સંખ્યાઓનો સરવાળો આપણે કરવો છે. દાખલા તરીકે 3/8 વત્તા -5/7. તો સરવાળો કરવા માટે સૌપ્રથમ તો આપણે છેદ સમાન કરવા પડશે. છેદ સમાન કરવા માટે લસા લેવો પડશે. તો 7 અને 8નો લસા આવે છે 56. તો હવે બંનેના છેદમાં 56 લાવવા હોય તો શું કરવું પડશે? તો કે 8 છે તેને 7 વડે ગુણવા પડશે અને 7ને આપણે 8 વડે ગુણવા પડશે. તો છેદમાં આપણે જેટલા વડે ગુણીએ એટલા વડે જ અંશમાં પણ ગુણવા પડે છે. તો હવે અહીં 3 × 7 કરીશું તો 21 થશે અને 8 × 7 56 થશે. તેવી જ રીતે -5 × 8 કરીશું તો -40 થશે અને 7 × 8 56. હવે તમે જોઈ શકો છો કે બંનેના છેદ સરખા થઈ ગયા છે. એટલે આપણે તેને અંશનો સરવાળો કરી દઈએ તો કે વત્તે ઓછે ઓછા થશે. તો કે 21 - 40 બરાબર -19/56. બીજું ઉદાહરણ જોઈએ કે -3/8 વત્તા -4/5. હવે 8 અને 5 એ બંનેનો લસા થશે 40. તો 8ની જગ્યાએ 40 લાવવા હોય તો 8ને આપણે કેટલા વડે ગુણવા પડશે? 5 વડે. અને તેવી જ રીતે 5ને આપણે 8 વડે ગુણીએ તો 40 આવશે. તો એ રીતે કરી દઈએ. છેદમાં આપણે જેટલા વડે ગુણ્યા એટલા વડે જ અંશમાં પણ ગુણવા પડશે. હવે આ બંનેનો ગુણાકાર થશે -15 અને આનો ગુણાકાર થશે 40. તેવી જ રીતે -4 × 8 એટલે થશે -32 અને 5 × 8 એટલે 40. તો -15 વત્તા -32 -47/40. તેના પછીનું ઉદાહરણ જોઈએ 4/7 વત્તા 6/11. તો 7 અને 11નો લસા થશે 77. હવે છેદ સમાન કરીએ તો કે 4 × 11 અને 7 × 11. શા માટે? તો કે 7ની જગ્યાએ 77 લાવવા માટે 11 વડે ગુણ્યા તો અંશમાં પણ 11 વડે ગુણવા પડશે. તેવી જ રીતે અહીં 11ને 7 વડે ગુણ્યા તો અંશમાં 6ને આપણે 7 વડે ગુણશું. તો હવે થશે 11 ચોક 44 અને 11 × 7 77. તેવી જ રીતે 6 × 42 અને 11 × 77. તો હવે 44 અને 42નો સરવાળો અંશમાં કરી શકીશું. તો સરવાળો થશે 86/77.
તો હવે અહીં આપણે 3 દાખલા ગણ્યા, તો એમાં જે જવાબ મળ્યા છે એ સમય સંખ્યા છે? તો કે હા, ત્રણેય સમય સંખ્યા છે. કેમ? તો કે જે જવાબ મળ્યા એ બધા જ અહીં પીના છેદમાં ક્યુ સ્વરૂપે મળેલા છે. એટલા માટે આપણે કહી શકીએ કે એ ત્રણેય સમય સંખ્યા છે. તો કોઈ પણ બે સમય સંખ્યા એ અને બી માટે એ વત્તા બી સમય સંખ્યા મળે. તો સરવાળાની ક્રિયા માટે સમય સંખ્યાઓ કેવી છે? સંવૃત છે. હવે આપણે બાદબાકી જોઈએ. તો બાદબાકીમાં પણ જેવી રીતે સરવાળો કર્યો હતો તેમ જ થશે. સૌ પ્રથમ તો આપણે છેદ સમાન કરવા પડશે. તો લસા થશે 21. તો અંશ અને છેદને આપણે 3 વડે ગુણ્યા. તેવી જ રીતે 2/3 છે તો તેમાં અંશ અને છેદને 7 વડે ગુણ્યા. તો હવે -5 ગુણ્યા 3 કરીશું તો જવાબ મળે -15. અને 2 ગુણ્યા 7 કરીશું તો મળશે 14. તેવી જ રીતે 7 તેરી 21 અને 3 સત્તા 21. હવે છેદ છે એ બંનેના સમાન થઈ ગયા છે. તો -15 -14 છેદમાં 21. હવે બંને ઓછા છે તો ઓછે ઓછે વત્તા થશે. તો આપણો જવાબ થશે -29 છેદમાં 21. બીજું ઉદાહરણ જોઈએ કે 5 છેદમાં 8 -4 છેદમાં 5. હવે 8 અને 5 એ બંનેનો લસા થશે 40. તો 8ને આપણે 5 વડે ગુણીશું અને 5ને 8 વડે ગુણીશું. તો થશે 5 ગુણ્યા 5 છેદમાં 8 ગુણ્યા 5 ઓછા 4 ગુણ્યા 8 છેદમાં 5 ગુણ્યા 8. તો 55 25 અને 8 પંચા 40. તેવી જ રીતે અહીં 4 અઠ્ઠા 32 અને 5 અઠ્ઠા 40. હવે છેદ બંનેના સમાન થઈ ગયા. તો 25 ઓછા 32 છેદમાં 40. હવે 32માંથી 25 આપણે બાદ કરીએ અને મોટાની નિશાની મૂકીએ તો થશે -7 છેદમાં 40. ત્રીજું ઉદાહરણ જોઈએ તો 3 છેદમાં 7 ઓછા 8 છેદમાં 5. હવે 7 અને 5નો લસા થશે 35. બંનેના છેદ સમાન કરવા માટે આપણે ગુણાકાર કરીએ. તો કે 7ને આપણે 5 વડે ગુણવા પડશે. તો છેદમાં 5 વડે ગુણ્યા તો અંશમાં પણ 5 વડે ગુણ્યા. તેવી જ રીતે અહીં 5ની જગ્યાએ 35 લાવવા છે તો 5ને 7 વડે ગુણવા પડશે. તો અંશમાં પણ 7 વડે ગુણ્યા. તો થશે 3 પંચા 15 અને 7 પંચા 35. ઓછાની નિશાની. ત્યારબાદ -8 ગુણ્યા 7 કરીશું તો થશે -56 અને 5 સત્તા 35. હવે 15 ઓછા -56 તો ઓછે ઓછે વત્તા થઈ જશે. તો 15 + 56 કરીશું તો 71 છેદમાં 35. તો આ જે સંખ્યાઓ મળી એ સમય સંખ્યા છે. તો અગાઉ આપણે જોયું હતું તેમ દરેક જવાબ છે એ પીના છેદમાં ક્યુ સ્વરૂપે છે. તો આપણો જવાબ થશે હા. એટલે કે બાદબાકીની ક્રિયા માટે સમય સંખ્યા સંવૃત છે. એટલે કે એ અને બી એવી બે સમય સંખ્યા આપી હોય તો એ ઓછા બી પણ સમય સંખ્યા મળે જ. હવે આપણે ગુણાકાર જોઈએ. -2 છેદમાં 3 ગુણ્યા 4 છેદમાં 5. તો ગુણાકારમાં અંશ અંશનો ગુણાકાર કરીશું અને છેદ છેદનો. તો થશે -2 ગુણ્યા 4 અને છેદમાં 3 ગુણ્યા 5. તો -2 ગુણ્યા 4 કરીશું તો મળશે -8 અને 3 ગુણ્યા 5 કરીશું તો 15. બીજું ઉદાહરણ જોઈએ. 3 છેદમાં 7 ગુણ્યા 2 છેદમાં 5. હવે અંશમાં 3 ગુણ્યા 2 છેદમાં 7 ગુણ્યા 5. તો જવાબ થશે 6 છેદમાં 35. -4 છેદમાં 5 ગુણ્યા -6 છેદમાં 11. તો -4 ગુણ્યા -6 અને 5 ગુણ્યા 11. તો 4 છક 24. પણ બંને ઋણ હોવાથી જવાબ છે એ ધન થઈ જશે.
તો 24/55. તો અહીં જે ત્રણેય જવાબ મળ્યા એ સમય સંખ્યા છે. તો ત્રણેય સંખ્યાઓ જે છે એ p/q સ્વરૂપે આપેલી છે, એટલા માટે સમય સંખ્યા છે. તો ગુણાકારની ક્રિયા માટે પણ સમય સંખ્યાઓ સંવૃત છે. a અને b માટે સમય સંખ્યાઓ a અને b માટે a × b હંમેશા સમય સંખ્યા મળે છે. ત્યારબાદ ભાગાકાર જોઈએ. તો ભાગાકાર જે છે એ એક પ્રકારનો ગુણાકાર જ છે. તો સૌપ્રથમ તો આપણે ભાગાકારની ક્રિયા કરવી હોય તો -5/3 એ એમ નામ લખી દઈશું. ભાગાકારને સ્થાને આપણે ગુણાકાર મૂક્યા અને 2/5 જે છે તેનો વ્યસ્ત આપણે મૂકવાનો રહેશે. એટલે કે ભાગાકારની નિશાની પછી જે સંખ્યા આવે છે તેનો વ્યસ્ત મૂકવાથી ગુણાકાર કરી શકાય. તો હવે અંશનો ગુણાકાર કરી દઈએ. તો -5 × 5/3 × 2 આવશે. તો જવાબ થશે -25/6. બીજું ઉદાહરણ જોઈએ તો કે 3/7 ભાગ્યા 2/5. તો 3/7 ગુણ્યા 2/5 નું વિરોધી થશે, વ્યસ્ત થશે 5/2. તો હવે અંશનો ગુણાકાર 3 × 5 અને 7 × 2. તો જવાબ થયો 15/14. -4/5 ભાગ્યા -6/11. તો અહીં આપણે કરીશું ભાગાકારની જગ્યાએ ગુણાકાર અને 11/-6 અથવા તો -11/6 જે મૂકો તે કરી શકાય. તો -4/5 ગુણ્યા 11/-6 તો થશે -4 × 11 અને 5 × -6. તો જવાબ થયો -44/-30. અંશ અને છેદ બંને ઋણ હોવાથી જવાબ થશે ધન 44/30. તો આ જે સંખ્યાઓ મળી એ સમય સંખ્યાઓ છે તો કે હા, પરંતુ a/0 કરીએ તો જવાબ ઇન્ફાઇનાઇટ મળશે. તો એ સમય સંખ્યા છે તો કે નહીં. તો આના પરથી આપણે કહી શકીએ કે ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત નથી. પરંતુ જો શૂન્યને આપણે અપવાદ ગણીએ તો ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત છે. પરંતુ એક વાત યાદ રાખવી કે શૂન્યને અપવાદ ગણી હોય તો શૂન્ય છે જ નહીં એમ માનીએ તો ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત છે, નહીતર ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યા સંવૃત નથી. તો હવે આના પરથી આપણે પ્રયત્ન કરો એ આપેલું છે તો એ આપણે સોલ્વ કરીએ. તો અહીં તમને સંખ્યાઓ આપી છે કે સમય સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પ્રાકૃતિક. તેની સામે જુદી જુદી ક્રિયાઓ આપી છે કે સરવાળો. તો કે સમય સંખ્યાઓ સરવાળા માટે સંવૃત છે. તો આપણો જવાબ થશે હા. બાદબાકી માટે સમય સંખ્યાઓ સંવૃત છે. હા. હવે ગુણાકાર માટે સમય સંખ્યાઓ સંવૃત છે કે કેમ તો એ આપણે જોયું હતું કે ગુણાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત છે. તો આપણો જવાબ થશે હા. હવે ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત નથી. ત્યારબાદ પૂર્ણાંક સંખ્યાઓ માટે જોઈએ તો સરવાળાની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત છે કે કેમ. તો અહીં તમે જુઓ કે સરવાળાની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત છે. તો ત્યાં આપણે લખીશું હા. બાદબાકી માટે સંવૃત છે. ત્યારબાદ ગુણાકાર માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત છે કે કેમ તો કે ગુણાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત છે તેવી નોંધ આપણે કરી હતી. એટલા માટે અહીં આપણે હા લખીશું. ભાગાકારમાં ના આવશે. હવે પૂર્ણ સંખ્યાઓ સરવાળા માટે સંવૃત છે કે કેમ તો સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત છે. તો ત્યાં હા આવશે. બાદબાકી માટે તો તેની નીચે જ આપણે નોંધ કરી હતી. બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત નથી. તો
તો ત્યાં આપણે ના લખીશું. ગુણાકાર માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત છે, જ્યારે ભાગાકાર માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત નથી, તો ત્યાં ના લખીશું. હવે પ્રાકૃતિક સંખ્યાઓ જે છે એ સરવાળા માટે સંવૃત છે, બાદબાકી માટે સંવૃત નથી, ગુણાકાર માટે સંવૃત છે અને ભાગાકાર માટે સંવૃત નથી. અહીં દર્શાવતા વીના સિમ્બોલ પર ટચ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરશો. તેમજ બાજુમાં ધોરણ 8ના પ્લેલિસ્ટ આપેલા છે, જ્યાંથી તમે અન્ય વિડીયો પણ જોઈ શકશો. થેન્ક યુ.